નમસ્કાર. ગુજરાતની અંદર મતદાર સુધારણા કાર્યક્રમ એસઆઈઆર લાગુ છે. તો અત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં, દરેક શહેરોમાં, મહાનગરોમાં અથવા જિલ્લા તાલુકાઓમાં, દરેક ગામમાં આ કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. હવે તમે કહેશો કે ભાઈ એમાં શું હોય ને, એમાં આમ હોય ને તેમ હોય ને, ઘણા જગ્યાએ એવા પ્રશ્ન આવતા હોય કે ખોટા છે ને, આ છે ને તે છે ને. જે છે એ છે, આ લોકોએ કાર્યક્રમ કર્યો છે તો આપણે એ કરવું જોશે. તમને એમ હોય કે મારે મત દેવો છે અથવા મારે મતદાન કરવું જોઈએ અથવા મારા મતની કિંમત શું છે, તમારા મતની કિંમત તમારી પાસે હોય તો સ્વયંભૂ આ કાર્યક્રમની અંદર ભાગ લેજો. આ ભાગ લેજો એટલા માટે હું કહું છું કે અત્યારે ગુજરાતની અંદર 52,000 જેવા બૂથ છે. એટલે આ લોકોએ 52,000 શિક્ષકોને આમાં લગાડ્યા છે. ત્યાર પછી શિક્ષકોની હારે સહાયકો પણ હોય. ઘણી વખત શિક્ષક લેડીઝ છે, બીએલઓ તમારા નિમેલા છે શિક્ષકોને. હવે એને મતદાન વિશે કાંઈ ખબર હોતી નથી. આ રિયાલિટી છે, એને ખબર જ નથી હોતી. અચાનક સરકાર તરફથી એવું સર્ક્યુલર આવે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, એટલે એને એની નિશાળ બંધ કરીને આ કામ કરવું પડે. મતલબ એક વસ્તુ તો તલે ચડી ગઈ કે આ સવારમાં ઉઠીને 8 વાગ્યાનું આ કામ શરૂ કરી દઈએ, 11 વાગે 12 વાગે નિશાળે જાય, ત્યાર પછી પાછા 5 વાગે સ્કૂલ બંધ કરીને પાછા આ કામ કરે. અથવા ઘણી જગ્યાએ એવું જ બને છે કે શિક્ષકો 2 કે 3 જાજા હોય તો એક શિક્ષક ભણાવતો હોય, બાકીના બધા આ કામમાં લાગી જાય. જેને ખુદને આ વસ્તુની ખબર ન હોય તો એ તમને જાણકારી આપશે નહીં. પછી એ લોકોને ઉપર પૂછવાની મનાઈ છે, ફરિયાદ કરવાની મનાઈ છે. એમની ફરિયાદ કંઈ સાંભળવામાં આવતી નથી. મારી નજરમાં હમણાં એક કિસ્સો આવ્યો. જૂનાગઢના એક ભાઈ શિક્ષક અહીં રાજકોટ આવ્યા શિક્ષક છે, પોતે બારગામ અહીંથી રહીએ છે, ગોંડલ પાસેના એક ગામડામાં રહીએ છે. એટલે અહીંયાથી અપડાઉન કરતા હતા, કારણ કે ત્યાં એના ઘરના ત્યાં શિક્ષક છે, એટલે એ લોકો ત્યાં રહીએ છે. હવે એને અહીં બીએલઓ તરીકે રાજકોટ છે એટલે નીમા એ ભાઈ આવ્યા. અહીંયા કાંઈ ખબર નથી, રાજકોટની એને કાંઈ ખબર જ નથી. ઘર મળતા નથી, સોસાયટીઓ મળતી, એની પાસે કોઈ માહિતી નથી. એમને નીમી દીધા છે. એટલે 1 મહિનાનો કાર્યક્રમ છે. આની અંદર શું થશે? તમે તમારી વિગત નથી આપી, તમે તમારા નોર્મલ વિગત છે, વિગતમાં કોઈ બહુ મોટી વાત નથી, પણ નોર્મલ વિગત તમે નથી આપી તો તમારો મત કેન્સલ થશે. જે તમારો આક્રોશ હોય, અત્યારે ગુજરાતની અંદર સરકાર વિરોધી આક્રોશ ઘણા લોકો વ્યક્ત કરતા હોય કે ભાઈ સરકાર આમ કરે છે ને તેમ કરે છે ને, બદલવાની જરૂર છે ને, બદલાવ લેવાની જરૂર છે. ખાસ કરીને આ લોકો સાંભળજો કે તમે જો આટલો બધો આક્રોશ દાખવતા હોય તો આ સરકારની આ સ્કીમમાં તમે ફસાઈ ગયા, જો તમે ચૂંટણી કાર્ડ સુધારા કાર્યક્રમમાં ભાગ ન લીધો. હવે તમે કહેશો કે મને જ ખબર જ નથી મારો બીએલઓ કોણ છે. તો એન્ડ્રોઈડ મોબાઈલ બધા વાપરો છો, એન્ડ્રોઈડની અંદર વોટર હેલ્પલાઇન કરીને એક એપ્લિકેશન આવે, એમની અંદર વોટર સર્વિસ નામનું એક ઓપ્શન આવે. એ ઓપ્શનની અંદર તમે તમારા મોબાઈલને કેપ્ચા નાખો એટલે એની અંદર તમને બતાવશે કે તમારા બીએલઓ કોણ છે. એની અંદર નામ આવશે. આ નામમાં ફોન કરી એના નંબર પણ હશે. આરો નંબર તમારા 3 ઓફિસરો જે ચૂંટણી કાર્ડના હોય એને 3 ઓફિસરોના નામ આવશે. એમાં તમારા બીએલઓ એને ફોન કરવાનો. એનાથી ઉપરના જો બીએલઓ કાંઈ જવાબ નથી આપતા, બીએલઓને કાંઈ નથી ખબર પડતી, બીએલઓમાં કાંઈક ફસાવશો તમે, એના ઓફિસર એની ઉપર હોય, એના ઓફિસર એની ઉપર હોય, એટલે 3 ઓફિસરો છે. તમે તમારું કામ કરાવી શકો છો. પણ જાગૃતતા તમારે લઈ આવવી જોઈએ. તમારે તમારા વિસ્તારમાં આવેલા બીએલઓને હેલ્પ કરો. જે ફોર્મ આપે છે ફોર્મ વ્યવસ્થિત ભરો. ન સમજાય તો કોઈક જાણકારને પૂછો. તેમ છતાં ન સમજાય તો ગૂગલની અંદર, યુટ્યુબની અંદર ઘણા વિડીયો લોકોએ બનાવ્યા છે કે શું કરવું. તમે એમાં જાણકારી લ્યો. કારણ કે કોઈ જાણકાર વ્યક્તિ કેટલે સુધી પહોંચી શકે? તમારા સુધી પહોંચી શકવાની કોઈની હેસિયત નથી. કારણ કે આ આટલા બધા મતદાતા છે, 52,000 બૂથ છે, વિચાર કરો તમે. તો એની અંદર એક શિક્ષક મૂકેલા છે. એ શિક્ષક અજાણ્યા છે, એને ચૂંટણી વિશે કાંઈ ખબર નથી. એમાંથી હોય 5% ખબર, પણ કાંઈ ખબર જનરલ હોતી નથી. તો તમારી નૈતિક જવાબદારી છે કે તમે આ કાર્યક્રમની અંદર ભાગ લ્યો. અને 1 મહિનાનો કાર્યક્રમ છે. આ બીએલઓ તમારી પાસે આવશે.
પણ આવે છે તો શું થાય, એને જ જાણકારી નથી તો શું થાય? તકલીફ એ પડશે કે તમારું ચૂંટણી કાર્ડ રદ થશે. તમે દીધેલી અધૂરી જાણકારી હશે, એને તો ખબર નથી. તો અધૂરી જાણકારી હશે અથવા તમે નથી પહોંચાડી કે ભાઈ એ લપમાં કોણ પડે, મારે આ નથી કરવું, મૂકીને તડકે, તો તમારું ચૂંટણી કાર્ડ આ ચૂંટણી પૂરતું રદ થઈ જાય. પછી ચડાવવામાં તમને ખબર પડશે ઓળી જાય. એટલે આ જે માની લ્યો કે કોઈને ચૂંટણી કાર્ડ ફેરવવાના છે અત્યારે, હું રાજકોટથી વાત કરતો હોય તો રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએ પાછા રહેવા ગયા હોય તો એને ચૂંટણી કાર્ડ ફેરવવાની ફરિયાદ હોય મારે ફેરવવું છે, તો આ ટાઈમે ફોર્મ નંબર 8 જે છે એ ટ્રાન્સફર કરવાના છે કે જે 8 ભરી અને એને આપી દેવાના. એ તમને ફોર્મ આપશે કે ભાઈ મારે ટ્રાન્સફર કરવું છે એનું ફોર્મ, તો એ ફોર્મ આપશે. મારે સુધારા કરવા છે તો એનું ફોર્મ આપશે, અથવા રનિંગ જે છે એનું પણ ફોર્મ એ લોકો આપશે. તો આ ફોર્મ તમે કલેક્ટ કરો અને પાછું સબમિટ કરો, એ લોકોને આપો, અને પછી મતદાનની અંદર તમારું નામ છે કે નહીં આ વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશનમાં ચેક કરો થઈ ગયા પછી કે ભાઈ થઈ તો ગયું છે ને. નતર અત્યારે જેમ બિહારમાં દેખાડા થાય છે કે એક એક વ્યક્તિ 25-25 વોટ નાખી આવે છે, એવી જ રીતે તમારી મારી હાલત થશે. પછી તમારા કોઈ પણ વ્યક્તિ માની લો વિરોધ પક્ષના છે તો એના સપના રોડાશે, સત્તા પક્ષને લગભગ લાંબો ફરક નહીં પડે, કારણ કે એને તો આ બધી સ્ટ્રક્ચરની ખબર છે. ચૂંટણી પંચ આપણે જોઈએ જ છીએ કે એના ઈશારે કામ કરે છે, તો એના વિસ્તારમાં આવું નહીં થવા દઈએ. પણ જે લોકોને વિરોધ છે, જે લોકોને વિરોધ પક્ષ ગમે છે અથવા તો બીજા કોઈકને પસંદ કરવા માગે છે, અત્યારે જે માહોલ બન્યો છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આ લોકોને આરામ દેવાની જરૂર છે. તો તમારા માટે ખાસ છે કે તમે કમસે કમ તમારું ચૂંટણી કાર્ડ રેડી કરો. તમારું થઈ જાય છે તો તમારી આજુબાજુવાળાનું કરો કે ભાઈ ધ્યાન દેજો, કમસે કમ જાણકારી આપો. કારણ કે તમે દિવસના કામે વયા ગયા હોય કારખાને, ત્યાંથી તમને તમારી ઘરે BLO આવે, તમારું ઘર ન મળતું હોય. ઘણી જગ્યાએ એવું છે કે ઘરના નંબર રાજકોટમાં નથી, તો ઘર ન મળતું હોય, નામ ન મળતું હોય, તો એની હેલ્પ કરો. અથવા મેં તમને કીધું એમ વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરો, એમાં તમારા મોબાઈલ નંબર રજીસ્ટર કરો. એ મોબાઈલ નંબર રજીસ્ટર કરો એટલે એ આખી એપ્લિકેશન ખુલશે. એની અંદર વોટર સર્વિસ નામનું એક ઓપ્શન આવશે. એ ઓપ્શન ખોલશો એટલે એની અંદર 2 ઓપ્શન આવે, એક BLOની, જે તમારા BLO નીમા છે એના નંબર, એટલે એમાં ક્લિક કરશો, એમાં તમારા ચૂંટણી કાર્ડના નંબર હાલના નાખશો અને નીચે કેપ્ચા નાખશો, એટલે ઓટોમેટિક એ તમારા BLOના ફોન નંબર તમને આપી દેશે. જેની દરેક નાગરિકે, દરેક વ્યક્તિએ જાગૃતતા લેવી જરૂરી છે. દરેક જગ્યાએ તમે એવી આશા કરશો કે રાજનેતાઓ કોઈ આવી જાય ને નેતાના માણસો આવી જાય, તો આવું થઈ ન શકે. કોશિશ કરતા હોય લોકો કે ભાઈ મેક્સિમમ લોકો સુધી આપણે પહોંચાડી BLOને, પણ BLO પણ આ માટે સક્ષમ નથી અને આ સ્ટ્રક્ચર પણ સક્ષમ નથી કે 1 મહિનાની અંદર આટલા લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકશે. શક્યતા જાજી એવી છે કે નામ કમી થઈ શકે એમ છે તમારા. તો તમે ખુદ આની તસ્દી લઈ અને તમે જાગૃતતા દાખવી અને સામેથી BLOને ફોન કરો અથવા કોઈક જાણકારને ફોન કરો, તમારા ફોર્મ મગાવો અને ચૂંટણી કાર્ડમાં તમારું નામ એડ કરો અને બદલાવની રાજનીતિમાં સાથ આપો. કારણ કે જો તમે ચૂંટણીમાં મતદાન જ નહીં કરી શકો તો તમે કોઈ વસ્તુ બીજું નહીં કરી શકો. પછી રોવા સિવાય કોઈ ઈલાજ નથી. એટલે જે કરો એ અત્યારે ટાઈમ છે 1 મહિના પૂરતો. 1 મહિનાની અંદર ક્યારેય પણ તમને આ વસ્તુ કરી લેવાની તમારી જવાબદારી હોવી જોઈએ. નમસ્કાર.